નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર નંબર 5 એટલે કે ભાગીદારનો પ્રવેશ વિશેની માહિતી મેળવવાની છે. આપણે અગાઉના લેક્ચરમાં ત્યાગ મેળવવા માટેનું એક સૂત્રની માહિતી મેળવી હતી. તો આજે આપણે હજુ એક સૂત્ર છે ત્યાગ મેળવવાનું, તેની આપણે માહિતી મેળવવાની છે. ટોટલ અલગ અલગ 5 મેથડ દ્વારા આપણે ત્યાગ મેળવી શકીએ. તો આ 5 મેથડમાંથી પહેલી મેથડ તો આપણે અગાઉના વિડીયોમાં થઈ ગઈ છે. જો કદાચ તમે લોકોએ ના જોયો હોય વિડીયો તો તમે એમાંથી જોઈ શકો છો. હવે આજના લેક્ચરમાં આપણે ત્યાગ મેળવવા માટેની બીજા પદ્ધતિ દ્વારા આગળ વધીએ. તો બીજી પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવો, એના માટે તમને રકમમાં કઈ કઈ વસ્તુ આપી હોય તેની તમને હું જાણકારી આપું. તો રકમની અંદર ત્યાગ મેળવવાની બીજી પદ્ધતિ છે કે ફોર એક્ઝામ્પલ રકમની અંદર તમને લોકોને જૂના ભાગીદાર નો ભાગ આપ્યો હશે, એટલે કે જૂના ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હશે. એ તો તમને હંમેશા આપેલું હોય. બીજો પોઈન્ટ તમને કયો આપ્યો હશે? તો બીજો પોઈન્ટ તમને લોકોને જૂના ભાગીદારનો એટલે કે જૂના ભાગીદારનું નવું પ્રમાણ આપેલું હશે. એટલે કે આપણને જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ આપેલું અને જૂના ભાગીદારનું નવું પ્રમાણ આપેલું, અને સાથે સાથે આપણને હવે કામનો પોઈન્ટ છે નવા ભાગીદારનો ભાગ આપ્યો હોય. એટલે કે આપણને અલગ અલગ આપણને આવી 3 વસ્તુ આપી હશે. ફરીથી રિપીટ કરું છું, કઈ કઈ વસ્તુ? તો જૂના ભાગીદારનો ભાગ આપ્યો હશે, એટલે કે જૂનું પ્રમાણ આપ્યું હશે. જૂના જ ભાગીદારનું નવું પ્રમાણ આપ્યું હશે. આપણે બધા જ ભાગીદારનું નવું પ્રમાણ જોઈએ. અહીંયા ખાલી આપણને જૂના ભાગીદારનું જ નવું પ્રમાણ આપ્યું હશે, અને જે નવો ભાગીદાર પેઢીમાં આવે છે તેનો આપણને ભાગ આપ્યો હશે. તો આના ઉપરથી આપણે ત્યાગ મેળવવાનો થાય. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે કઈ રીતના ત્યાગ મેળવી શકાય, તમને વધારે ડિટેલમાં ખબર પડશે. તો આપણે એક એક્ઝામ્પલ લખીએ કે ફોર એક્ઝામ્પલ એ અને બી નું જૂનું પ્રમાણ 1:2 છે. બરાબર છે. એ અને બી બંને જૂના ભાગીદાર છે, તેનું જૂનું પ્રમાણ આપણને 1:2 આપી દીધું. હવે આપણને એવું કીધું છે કે સીને 1/3 ભાગ સાથે પ્રવેશ આપ્યો. આનો મતલબ કે આપણને ભાગીદાર સી એટલે કે જે નવો ભાગીદાર આવ્યો છે એનો ભાગ પણ આપી દીધો કે ભાઈ એનો ભાગ 1/3 હશે. અને સૌથી છેલ્લી માહિતી આપી કે ભાઈ એ અને બી જે છે જૂના ભાગીદાર, એ બંનેનું નવું પ્રમાણ 3:2 છે. તો આપણે ત્યાગ મેળવીએ અને નવું પ્રમાણ પણ મેળવીએ. ત્યાગ અને નવું પ્રમાણ બંને આપણે મેળવીશું. તો આપણે હવે આન્સર તરફ આગળ વધીએ. તો આપણે પદ્ધતિ નંબર 1 જે તમને કરાવી હતી અગાઉના વિડીયોમાં, જેની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેવા, તમે લોકો તેમાંથી ચેક કરી શકો છો. તો એ વિડીયોની અંદર પણ સેમ આવી જ વસ્તુ હતી, પરંતુ ત્યાં તમને નવું પ્રમાણ આપ્યું નહોતું. અહીંયા આપણને નવું પ્રમાણ જૂના ભાગીદારનું આપ્યું છે. તો શું કરવાનું? તો અહીંયા પણ સેમ, જ્યારે તમને આવી 3 જ વસ્તુ આપી હોય ત્યારે આપણે નફો 1 રૂપિયા ધાર લેવાનો. કે ધારો કે પેઢીનો નફો બરાબર 1. બરાબર છે. પછી આપણે ભાગીદાર સીને કેટલા મળે છે? તો કે ભાગીદાર સીને 1/3 ભાગ મળે છે. એટલે આપણે અહીંયા લખી નાખશું કે ભાગીદાર સીનો ભાગ 1/3
तो हवे तरत ज खबर पड़े कि भाई टोटल 1 रुपया नफो है एमांथी भागीदार सी एटले कि नवा भागीदारने 1/3 आपी दઉં तो हवे जो शुं मळे आपणने तो एने कहेवाय बाकी वधतो भाग एटले कि बाकी केटला वधे तो कि 1 रुपया नफो छे एमांथी आपणे 1/3 एटले कि सी नो भाग अलग करी नाखीए तो मने बाकी वधतो भाग मळी जाय। तो अहीं आपणे लसा लईए तो 3 × 1 एटले कि 3 अने -1/3 -1/3 एटले आपणी किंमत केटली आवशे तो कि 2/3। तो आ थशे बाकी वधतो भाग अने बाकी वधतो भाग कोनो होय खाली भागीदार ए अने बी नो ज कारण के सी नो भाग तो आपने खबर पड़ी गई है। हवे आपणे बंने भागीदारनुं प्रमाण लखी नाखीए कि ए अने बी बंने भागीदार छे एनुं जूनुं प्रमाण अने नवुं प्रमाण केटलुं छे ए लखी दीए। आ हकीकतमां सौथी पहेला लखवानुं हतुं, आपणे थोडुं छेल्ले लख्युं छे। आपणे ए अने बी बंनेनुं जूनुं प्रमाण आप्युं छे 1/2 एटले आपणे अहींया लखी नाखीए 1/2 जूनुं प्रमाण छे, टोटल थशे 3। જ્યારે ए અને बी નું નવું પ્રમાણ આપણને કેટલું આપ્યું છે 3/2 તો અહીંયા આવશે 3/2 એટલે કે ટોટલ આવશે 5 બરાબર। આપણને આટલી માહિતી આપી દીધી। હવે આપણે ડિટેલિંગમાં આગળ વધીએ તો આપણે સૌપ્રથમ નવો પ્રમાણ ગોતીશું અને પછી ત્યાગ ગોતીશું। તો નવા પ્રમાણનું સૂત્ર મૂકીએ કે ભાઈ નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ અહીંયા સૂત્રમાં ફેરફાર છે, પહેલા આપણે જે પદ્ધતિ મેળવી હતી એના કરતાં થોડો ફેરફાર છે। ફેરફાર શું છે તો તમે જોઈ શકો કે નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ જૂના ભાગીદારનું નવું પ્રમાણ ગુણ્યા બાકી વધતો ભાગ। ફરીવાર અહીંયા સૂત્ર આપણને નવા પ્રમાણનું શું આપ્યું છે तो कि जूना भागीदारनुं नवुं प्रमाण जे आपणे वधारानी माहिती आपी ने नवुं प्रमाण तो ए नवुं प्रमाण गुणिया बाकी वधतो भाग जे आपणे हमणां ज गोत्यो तो ए आपणे केटलो मळेलो 2/3। एटले कि पद्धति नंबर 1 अने पद्धति नंबर 2 आ बंनेमां डिफरन्स शुं छे तो पद्धति नंबर 1 नी अंदर जे नवा प्रमाणनुं सूत्र हतुं बराबर छे एमां शुं हतुं जूना भागीदारनुं जूनुं प्रमाण हतुं कारण के मने नवुं प्रमाण नहोतुं आप्युं तो मैं जूनुं प्रमाण लीधेलुं। पद्धति नंबर 2 में शुं छे तो कि भाई मने नवुं प्रमाण आप्युं छे तो हूँ नवुं प्रमाण ध्यानमां लऊं एटले कि नवा प्रमाणनुं सूत्र आवशे कि जूना भागीदारनुं नवुं प्रमाण गुणिया बाकी वधतो भाग। हवे आपणे ए बी अने सी नुं मेळवीए तो सौप्रथम आपणे भागीदार ए नी वात करीए। ओके, कारण कि जूनो भागीदार छे, जे सी नामनो व्यक्ति छे ई नवो भागीदार छे એટલે કે જૂના ભાગીદારનું નવું પ્રમાણ કેટલું છે તો કે એનું નવું પ્રમાણ કેટલું છે 3 છે અને એનો ટોટલ થશે 5। જ્યારે બાકી વધતો ભાગ કેટલો છે એ અને બી નો છે ને તો એ બાકી વધતો ભાગ કેટલો છે 2/3। ડન। તો હવે આપણે આનો લસા ગુણાકાર થઈ શકે એમ છે 3 × 2 એટલે કે 6 અને 3 × 5 = 15। હવે આપણે ભાગીદાર બી ની વાત કરીએ તો બી માં પણ સેમ આવશે કે ભાઈ બી પણ જૂનો ભાગીદાર છે એટલે કે જૂના ભાગીદારનું નવું પ્રમાણ તમે આ જોઈ શકો કે બી નું નવું પ્રમાણ કેટલું છે 2/5 ગુણ્યા બાકી વધતો ભાગ કેટલો છે તો કે 2/3 એટલે 2 × 2 4 ના છેદમાં કેટલા આવશે 15। અને ભાગીદાર સી ની આપણે વાત કરીએ તો ભાગીદાર સી નો આપણને ભાગ પહેલેથી આપી દીધો છે। કેટલો ભાગ છે ભાગીદાર સી નો 1/3 જ છે। હવે આપણે આના પહેલાના વિડીયોમાં પણ તમને વાત કરી હતી કે છેદ સરખા હોવા જોઈએ। હવે આપણે એ નું જોઈએ ને તો એ ના છેદમાં 15 છે, બી ના છેદમાં પણ 15 છે, તો આપણે અહીંયા પણ 15 લાવવા પડે, છેદમાં 15 થવા જોઈએ। તો 15 લાવવા આપણે શું કરીશું તો કે બંને બાજુ પર 5 ગુણ દઈએ તો 15 આવી જાય। કેમ તો કે 3 × 5 = 15 એટલે કે આપણે ઉપર પણ 5 ગુણવાનું, નીચે પણ 5 ગુણવાનું।
कदाच जो बंने काढी नाखी तो 1/3 ज थई जाय એટલે અહીંયા આવશે 5/15 बराबर है। तो આપણું નવું પ્રમાણ આપણને મળી ગયું છે કે ભાગીદારનું નવું પ્રમાણ A/B/C એનું પ્રમાણ છે 6, બીનું છે 4 અને સીનું આપણને મળ્યું છે 5। થઈ ગયું 6/4/5 અને ટોટલ આપણે કરીએ અંદર તો આ 3 ભાગીદારનું જે ટોટલ થશે તે થશે 15। डन। હવે આપણે આગળ વધીએ ત્યાગ મેળવવા માટે કે ભાઈ ત્યાગ કઈ રીતે મેળવવો। તો ત્યાગનું આપણે સૂત્ર મૂકીશું જે પદ્ધતિ નંબર 1 જ જેવું છે કે ત્યાગનું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, પણ બધા ભાગીદારનું ભેગું હોવું જોઈએ। बराबर है। हवे आपणे तमने काले में विगत में बात करेली कि त्याग हमेशा जूना भागीदार ने थाय, नवा ने कोई दिवस त्याग न थाय। आ तमने मैं अगाऊ पण बात करी थी आना पहलाना विडियो में। तो अहींया खाली जूना भागीदार तरीके ए अने बी ज छे तो ए अने बी ने ज त्याग थवानो होय अने जूनुं प्रमाण ए अने बी नुं ज होय। ओके, तो हवे ए अने बी नुं जूनुं प्रमाण आपणे केटलुं छे तो कि 1/2 एटले कि 1/2 छे એટલે કે એ નું જૂનું પ્રમાણ કેટલું થાય 1/3 થાય। જ્યારે એ જ ભાગીદારનું આપણે નવું પ્રમાણ ગોત્યું છે કેટલું છે 6/15 એટલે કે 1/3 માઇનસ 6/15 તો આપણે ગણીએ તો કેટલું થશે તો કે 15 × 3 એટલે કે 45, 15 × 1 એટલે કે 15 અને 6 × 3 એટલે કે 18। तो अहींया तमे जोई शको 15 माइनस 18/45 करिए तो आंसर आवशे -3/45 अने त्यागना सूत्रमां आंसर माइनस एनो मतलब कि आ भागीदारनो शुं कहेवाय लाभ, एटले के जूना भागीदारने पण लाभ थई शके। ज्यारे आपणे भागीदार बी नी वात करीए तो बी नी अंदर पण सेम छे के भाई भागीदार बी નું જૂનું પ્રમાણ કેટલું છે તો કે 2/3 અને એનું આપણને નવું પ્રમાણ કેટલું મળ્યું છે 4/15 એટલે કે -4/15। હવે આપણે આની ડિટેલ લઈએ તો 15 × 3 એટલે કે 45, 15 × 2 એટલે કે 30 અને 4 × 3 એટલે કે 12 એટલે કે 30 માઇનસ 12/45 કરીએ તો આપણો આન્સર આવશે 18/45। એટલે કે જૂના ભાગીદારને શું થશે તો કે ત્યાગ જ થશે। ડન। એટલે તમે અહીંયા જોઈ શકો કે ભાગીદાર જૂનો જે છે એમાંથી એક જે જૂનો ભાગીદાર એ છે એને લાભ થશે અને બી ને શું થશે ત્યાગ થશે। ઓકે, તો આ હતી આપણી મેથડ નંબર 2 કે મેથડ નંબર 2 ની અંદર તમને 3 વસ્તુ આપી છે, જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ, નવા ભાગીદારનો ભાગ અને જૂના ભાગીદારનું નવું પ્રમાણ। જો આટલી વસ્તુ તમને રકમમાં આપી હોય તો આપણે સૂત્ર નંબર 2 નો ઉપયોગ કરવાનો થશે। ઓકે, હવે આપણે આગળ વધીએ મેથડ નંબર 3 માં। ખૂબ જ અગત્યની મેથડ છે અને ઘણા બધા એટલે કે બહુ બધા દાખલાની અંદર પ્રવેશમાં આપણને આ મેથડનો ઉપયોગ થયેલો જોવા મળશે। તો મેથડનું શું શું અંદર આપ્યું હશે રકમની અંદર તેની આપણે માહિતી મેળવીએ તો મેથડની અંદર આપણે તેનું મેઇન ડિટેલિંગ લખીએ। મેથડ નંબર 3 કે નવો ભાગીદાર જૂના ભાગીદાર પાસેથી કે માંથી ભાગ મેળવે ત્યારે અહીંયા ખાસ ધ્યાન રાખજો
તમને જ્યારે રકમમાં પાસેથી શબ્દ આપ્યો હોય, માંથી શબ્દ આપ્યો હોય, પાસેથી અને માંથી શબ્દ આપ્યો હોય, તો આ બંને વર્ષના આધારે આપણે સૂત્ર નંબર 3 છે એની ખબર પડશે. ફરીવાર ખાસ રિપીટ કરજો, જ્યારે પણ તમને રકમમાં પાસેથી અને માંથી શબ્દ આપ્યો હોય ત્યારે સૂત્ર નંબર 3નો ઉપયોગ થવાનો છે. આપણે એક સરસ મજાના એક્ઝામ્પલથી આગળ વધીએ. તો એક્ઝામ્પલની અંદર આપણે લખીએ કે એ અને બી નું પ્રમાણ 3:2 છે. એટલે કે આપણને જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ આપી દીધું, જે બધા જ દાખલામાં તમને આપ્યું હોય, કારણ કે તે પહેલેથી ભાગીદાર છે તો પ્રમાણ આપ્યું હશે. પછી કહે છે કે સી નામનો ભાગીદાર પોતાનો ભાગ એ પાસેથી 3/20 મેળવે અને બી પોતાના નફામાંથી 2/20 ભાગ સીને આપશે. તમને આવી વસ્તુ રકમમાં લખીને આપી હશે. હવે હું તમને ફરીથી રકમ સમજાવું. તમને કીધું કે એ અને બીનું પ્રમાણ 3:2 છે. એનો મતલબ કે આપણે સૌથી પહેલાં તો એ અને બીનું પ્રમાણ લખી દઈએ. જૂનું પ્રમાણ છે એ અને બીનું, આપણે જૂનું પ્રમાણ હંમેશા લખી જ નાખવાનું કે જૂનું પ્રમાણ છે 3:2, એટલે ટોટલ થશે 5. પછી આપણને શું કીધું કે સી નામનો કોઈ ભાગીદાર આવે છે, એટલે કે સી નામનો ભાગીદાર પોતાનો ભાગ, એટલે કે સી પોતાનો ભાગ એ પછી જો તમને આપ્યું પાસેથી 3/20 મેળવશે અને બી પોતાના, હવે ફરી તમને શબ્દ આપ્યો છે નફામાંથી. તમને ઉપર મેં કીધેલું કે પાસેથી અથવા તો માંથી શબ્દ આપ્યો હોય ત્યારે મેથડ નંબર 3નો ઉપયોગ લેવાનો, જ્યારે આપણને આ દાખલામાં આવી વસ્તુ આપી છે કે એ પાસેથી બી પોતાના નફામાંથી. ઓકે, હવે આ પાસેથી અને માથીનો શબ્દનો મિનિંગ શું? તો પાસેથી અને માથીનો મિનિંગ એવો થાય કે આપણને જૂના ભાગીદારનો ત્યાગ આપી જ દીધો, ગોતવાની જરૂર નથી, આપી દીધો ત્યાગ, કે ભાઈ આટલો જ ત્યાગ થાય છે. બરાબર છે, આપણને ત્યાગ તૈયાર આપી દીધો છે. એટલે અહીંયા હું લખી નાખું કે ભાગીદાર એનો ત્યાગ 3/20 છે અને બીનો ત્યાગ કેટલો છે? તો કે 2/20, અને બંનેના છેદ પણ સરખા છે. તો આપણે બાજુમાં લખી નાખીએ કે ભાઈ ત્યાગનું પ્રમાણ કેટલું? તો ત્યાગનું પ્રમાણ A/Bનું મળશે 3/2. ઓકે, આને કહેવાય ત્યાગ. છેદમાં હોય ને 3/20, 2/20, આને ત્યાગ કહેવાય. જ્યારે આપણે તેને જેમમાં ફેરવીએ તો એને શું કહેવાય? ત્યાગનું પ્રમાણ કહેવાય. આ વસ્તુમાં ધ્યાન રાખજો, ભૂલ ના થાય. જ્યારે છેદમાં 3/20, 2/20 આવો પોઈન્ટ આપ્યો છે તેને ત્યાગ કહીશું. અને આપણે જ્યારે જેમમાં કન્વર્ટ કરીએ તો એને આપણે શું કહીશું? ત્યાગનું પ્રમાણ કહીશું. બરાબર. હવે તમે જોઈ શકો કે નવો ભાગ આપણે ગોતવો છે, કારણ કે નવું પ્રમાણ જોઈશે. તો નવું પ્રમાણ મેળવવા આપણને સીની માહિતી કોઈ આપી નથી, પણ તમને મેં અગાઉ પણ કીધેલું કે જૂના ભાગીદાર જેટલો પણ ત્યાગ કરે એ કોને મળે? નવાને મળે ને. સીધો પોઈન્ટ છે કે ભાઈ મારા પૈસા હું કોઈ બીજાને આપું તો મારો શું કહેવાય? ત્યાગ. પરંતુ બીજાનો શું થશે? લાભ થશે. એટલે કે જેટલા ભાગીદાર ત્યાગ કરે
એ નવા ભાગીદાર માટે શું બની જશે? લાભ બની જાય. તો આપણે સીનો ભાગ મેળવી લઈએ કે ભાઈ ભાગીદાર સીનો નવો ભાગ કેટલો રહે? નવો ભાગ કેટલો હોય? તો કે એનો ત્યાગ પ્લસ બીનો ત્યાગ, એટલે કે બંને ભાગીદાર જે ત્યાગ કરે એ ભાગીદાર સીને મળી જાય. હવે એનો ત્યાગ કેટલો છે? તો કે 3/20. બીનો કેટલો છે? તો કે 2/20. તો બંનેનો ભેગો કરીએ તો છેદ બંનેના સરખા છે, તો લસા લેવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ ટોટલમાં જ દઈએ કે ભાઈ 5/20. ઓકે, લસા મળી ગયો, કામ પૂરું. ઓકે, એટલે કે આપણને નવા ભાગીદારનો ભાગ મળી ગયો છે. હવે આપણે નવું પ્રમાણ મેળવીએ. તો નવા પ્રમાણનું સિમ્પલ એક સૂત્ર છે. અહીંયા ચેપ્ટર નંબર 3 જેવું સૂત્ર નહીં આવે, થોડું અલગ આવશે. સોરી, ચેપ્ટર નંબર 4 જેવું સૂત્ર નહીં આવે કે નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ માઇનસ શું કરીશું આપણે? ત્યાગ. કારણ કે જે જૂનો ભાગ મળે છે એમાંથી જે સેક્રિફાઈસ કર્યો હોય, જે ત્યાગ કર્યો હોય તે આપણે શું કરી દઈશું? માઇનસ. હવે નવા પ્રમાણની વાત કરીએ તો નવા પ્રમાણની અંદર સૌથી પહેલાં ભાગીદાર એની વાત કરીએ. તો નવા ભાગીદારનું જૂનું પ્રમાણ કેટલું છે? 3/5. આપણે અહીંયા લખીએ 3/5 માઇનસ ત્યાગ. અહીંયા તમે ચોખ્ખું શબ્દ જોજો કે ત્યાગ છે, ત્યાગનું પ્રમાણ નથી. ત્યાગ આપણને રકમમાં પહેલેથી આપ્યો હતો. કેટલો ત્યાગ છે? 3/20નો. એટલે કરીશું આપણે -3/20. તો કેટલું થાય? તો કે લસા લઈએ 5/20 એટલે કે છેદમાં 100. 20/3 એટલે કે 60 અને 3/5 એટલે કે 15. તો 60 - 15 આપણો આન્સર આવશે 45/100. પછી ભાગીદાર બીની વાત કરીએ તો બીનું પણ જૂનું પ્રમાણ હોય, એનો ત્યાગ હોય. તો બીનું જૂનું પ્રમાણ કેટલું? તો બીનું જૂનું પ્રમાણ છે 2/5. ઓકે, તો આપણે લખીએ 2/5 માઇનસ શું કીધું છે? ત્યાગ. તો બીનો ત્યાગ કેટલો છે? 2/20. તો આપણે એનો ત્યાગ થશે 2/20. લસા લઈએ તો 20/5 એટલે કે 100, 20/2 એટલે કે 40 અને 5/2 એટલે કે 10, એટલે કે આવશે 30/100. ડન. અને ભાગીદાર સીનું નવું પ્રમાણ મેળવીશું, પણ અહીંયા આપણને સીનું કોઈ જૂનું પ્રમાણ કે ત્યાગ ન આપ્યો હોય. આપણે તેનો હમણાં નવો ભાગ મેળવેલો. કેટલો? 5/20 છે. તો આપણને નવો ભાગ તો ખબર જ છે 5/20 થાય. પણ તમે જુઓ બધાના છેદની અંદર 100, તો અહીંયા કેટલા છે? 20 છે ને. તો આપણે એના પણ છેદમાં 100 લાવવું પડશે. તો આપણે શું કરીએ? તે કામ કરી શકાય. આપણે એ બંને વસ્તુને 5 વડે ગુણ દઈએ, કારણ કે 20 × 100 થાય, એટલે કે 25/100. બરાબર છે. બંનેને 5 ગુણ દઈએ તો આપણને 100 મળી જાય. એટલે કે આપણને નવું પ્રમાણ મળી ગયું છે કે નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ A/B/C. ભાગીદાર એનું નવું પ્રમાણ છે 45, ભાગીદાર બીનું છે 30 અને ભાગીદાર સીનું છે 25. હવે તમે આમાંથી કોમન પણ કાઢી શકો જો તમને આવડતો હોય તો. આ બધામાંથી કોમન 5 નીકળે છે. તો આપણે 5 વડે કોમન કાઢીએ તો આવશે 9/6/5. તો આ જે વસ્તુ બની એ બનશે તમારું નવું પ્રમાણ. ઓકે, તો આ હતી તમારી મેથડ નંબર 3ની વાત. તો આજે આપણે 2 મેથડની વાત કરી છે. મેથડ નંબર બીજી જે હતી એમાં પહેલો પોઈન્ટ હતો કે તમને 3 વસ્તુ આપી હશે. જૂનું પ્રમાણ આપ્યું હશે, નવા ભાગીદારનો ભાગ આપ્યો હશે અને જૂના ભાગીદારનું નવું પ્રમાણ આપ્યું હોય તો આ બીજી મેથડ વાપરવાની. ત્રીજી મેથડ બહુ જ સહેલી છે, કારણ કે મને પાસેથી અને માંથી શબ્દ આપ્યો છે એનો મતલબ મને ત્યાગ પહેલેથી આપી દીધો, અને ત્યાગ પહેલેથી આપી દીધો હોય તો ત્યાગ ગોતવાની જરૂર જ નથી, કારણ કે આપ્યું છે. બરાબર છે. તો આપણે ત્યાગ ગોતી લીધું.
એના આધારે મને ત્યાગનું પ્રમાણ મળી જાય. કદાચ જો નવા ભાગીદારનું કોઈ આપણને ભાગ ન આપ્યો હોય તો જૂના ભાગીદારનો ત્યાગ એ નવાનો શું બની જાય? લાભ. ઓકે. અને તેના આધારે આપણે નવું પ્રમાણનું સૂત્ર મેળવીશું. નવું પ્રમાણનું સૂત્ર રહેશે જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. અને આ રીતે તમે દાખલાની અંદર ત્યાગ કે નવું પ્રમાણ મેળવી શકશો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવી 2 મેથડ સાથે આગળ વધીશું. ત્યાં સુધીમાં જય હિન્દ. જો તમને કોઈ ક્વેરી હોય કે કોઈ ખબર ન પડતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. આભાર. જય હિન્દ.